નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વરસાદને લીધે નદી નાળાની સપાટી વધારો જોવા મળી રહ્યો છે। આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે। આ દરમિયાન રાજ્યના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે। સાથે જ 2 દિવસ ગુજરાતના થર્ડ સ્ટોર્મની વોર્નિંગ છે। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી, જેમાં આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું। ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તથા અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે। શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાતે ચંદ્ર જો શ્યામ વાદળો આખી રાત ઢંકાયેલા હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાતના પોલીસ દળમાં જોડાવા ઈચ્છુકો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગના ત્રણેયના વિવિધ સર્ગોની કુલ 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે। ગુજરાત સરકાર ગેરકાયદેસર બાંધકામો સામે મોટી કાર્યવાહી કરી રહ્યું છે। શુક્રવારે રાત્રિ 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરીમાં લાગેલા છે। કાંટામાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર ટોલનો તૈનાત કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવામાં આવશે। આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં સુરત, તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે।